હવે આપણે ટુડે we are going to discuss unit 1 read 1 because we have already discussed about unit T, Walt Disney and Shepard Shaft. In unit 1 there is a two read. In first the name is can you install love. Now the question arises, you have already heard this word install. Let me clarify what is install. I am giving you two words, installation and downloading. Means install and download. Do you know difference between these two words? Why I am discussing all these things? Because this unit is smartly designed, a connection of computer technology and the human heart, human feeling. Here the human feeling described as a computer terminology. इन गुजराती फाई से तो अपनी मानवीय भावनाओं ने मानवीय लागणियों ने कंप्यूटर नी परिभाषा में डिस्क्राइब करेली छे, वर्णन करेली छे. And now you are in a 12th standard and you know very well, and I also know very well, you are able to understand English, so I will not use too much Gujarati in these lectures. Okay? And I know my students are very clever, especially the students of GD Vachani Kanya Vidyalaya. એટલે મસ્કા નથી મારતો બેનો, મને ખ્યાલ છે એટલે હું કહું છું તમને. તો here customer representative and one customer discuss about the installation of love. All these details we will understand in a unit in textbook. But here, before we start, let me clear difference between the installation and downloading. હવે જો તમે બધા સેલ ફોન વાપરો છો, મોબાઈલ ફોન વાપરો છો, કમ્પ્યુટર વિશે રાખવાવાળા જે હોય એ તો કમ્પ્યુટર પણ જાણે છે. So let me describe this thing in Gujarati. That's why other who are not learning computer, they can also understand. એ પણ સમજી શકે. So કમ્પ્યુટરની અંદર જો તમે જાણતા હો ને તો બે બાબતો હોય છે. આપણા મોબાઈલ ફોનમાં, સ્માર્ટફોનની અંદર પણ એ હોય છે, રેમ અને આપણે મેમરી કહીએ છીએ. જો આ રેમ તો કે 4 GB છે ને 6 GB છે ને 2 GB છે ને એવું આપણે મોબાઈલમાં બોલતા હોઈએ, અને ઓલું તો કે 64 GB છે ને એ એની સ્પેસ છે. અને રેમ જે છે એ પ્રોગ્રામને રન કરાવે છે. કોઈ પણ પ્રોગ્રામ એટલે કે તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ને તો એ રેમની અંદર રન થતી હોય. એ કમ્પ્યુટરમાં પણ એ જ રીતનું હોય. કોઈ પણ પ્રોગ્રામ હોય એની રેમની અંદર રન થતો હોય. તો એ જ્યારે પણ કોઈ એપ્લિકેશન કે કોઈ કમ્પ્યુટરનો પ્રોગ્રામ કે કોઈ સોફ્ટવેર એ કમ્પ્યુટરમાં આપણે પહેલાં ડાઉનલોડ તો થાય જ. કોઈ પણ ફાઇલ હોય ને ડાઉનલોડ થાય એ તમે જાણો છો. પછી તમે ફિલ્મ ડાઉનલોડ કરો કે એપ્લિકેશન ડાઉનલોડ કરો કે કોઈ પિક્ચર ડાઉનલોડ કરો કે કોઈ સોંગ ડાઉનલોડ કરો, એ ડાઉનલોડ થઈ ગયું. પણ ફિલ્મ છે, પિક્ચર છે, વિડીયો છે, એ બધા ડાઉનલોડ થશે કારણ કે એને કોઈ બીજું કાર્ય નથી કરવાનું. પણ એપ્લિકેશન છે તો કાર્ય કરતી હોય. વોટ્સઅપ તમે ડાઉનલોડ કરો છો તો એ વોટ્સઅપ છે એ મેસેજ મોકલાવતું હોય, મેળવતું હોય, ફોટા લેતું હોય, ફોટોમાંથી વિડીયોમાં જતું હોય. અમે યુટ્યુબની લિંક મોકલાવે તો એ સીધું તમને યુટ્યુબમાં પહોંચાડી દેતું હોય. તો એને બધું કામ કરવું પડતું હોય ને બિચારા વોટ્સઅપની અંદર. તો એ બધું કામ ક્યાં કરતું હોય? એ રેમમાં. તો એ જે વોટ્સઅપ જે ડાઉનલોડ કરીએ એને આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ. જો ઇન્સ્ટોલ આવશે, આમ ડાઉનલોડ થઈ જશે. તમે કોઈ પણ પ્લે સ્ટોરમાં કરતા હશો ને તો પહેલાં ડાઉનલોડ થાય ને પછી એમાં આવશે કે ઇન્સ્ટોલિંગ. ઇન્સ્ટોલિંગ એટલે એ જે રેમ છે એની અંદર કામ કરવા માટે તૈયાર થઈ ગયું છે, હવે એ કામ કરશે. તો હ્યુમન બોડીની અંદર આપણું એક હાર્ટ આવેલું છે, હૃદય આવેલું છે.
કે વિજ્ઞાનના લોકો તો એમ જ કહે છે કે હૃદય એક પંપ છે. કે પંપ છે, પણ આપણે જે આપણી લાગણીઓ છે ને, આપણી અંદર રહેલા ભાવો છે ને, જે મનની અંદર હોય આમ તો એને હૃદય સાથે જોડેલા છે. એટલે ફિલ્મોની અંદર ને વાતોની અંદર ને નવલકથાની અંદર ને કવિતાની અંદર હાર્ટનું એક ખાસ ઇમ્પોર્ટન્ટ આપેલું છે. આમ જોવો તો બેઝિકલી એક હ્યુમન ઓર્ગન છે જે બોડીની અંદર બ્લડ સર્ક્યુલેટ કરવાનું કામ કરે છે, પણ આપણા સાહિત્યકારોએ એને એક અલગ જ કાર્ય આપી દીધું છે દિલને. એટલે અહીંયા હાર્ટની અંદર લવ ઇન્સ્ટોલ કરવાની વાત છે, પ્રેમ ઇન્સ્ટોલ કરવાની વાત છે. અત્યારે તો ખરેખર દુનિયાને પ્રેમની જ જરૂર છે. જો કેટલા ઝઘડા થતા રહીએ છે, આ છે તે છે, ધર્મને નામે, જાતિના નામે, દેશના નામે આ બધા ઝઘડાઓ થાય છે, તો માણસની અંદર ક્યાંક પ્રેમ ખૂટે છે. તો અહીંયા તમે બધા કમ્પ્યુટરની પેઢી છો ને, એટલે તમને કમ્પ્યુટરની પરિભાષામાં અહીંયા તમને પ્રેમ હૃદયની અંદર ઇન્સ્ટોલ કરવાનું શીખવાડેલું છે. એટલે પરિભાષા કમ્પ્યુટરની છે, પરંતુ વાત તો લાગણીની જ છે. મશીનથી માનવ સ્વભાવ સુધી જવાની વાત છે ને. તો અહીંયા ઘણા શબ્દો એવા આવશે, હું આ તમને પાઠ તો સમજાવી દઈશ, પણ અહીંયા ક્લિયરિફાઈ કરી દો કે એમાં જે આપણી ભાવનાઓ છે ને એને ફાઇલના નામે રજૂ કરેલી છે. હવે કમ્પ્યુટરની અંદર એવી ફાઇલના નામ હોય, તમે કમ્પ્યુટર ભણતા હોય તો ખ્યાલ હોય, ન ભણતા હોય તો હું કહી દઉં કે EXE ફાઇલ હોય, ડોક્યુમેન્ટ ફાઇલ હોય ને ડોક કહેવાય, DOC, આવી બધી ફાઇલ હોય. પછી આપણે .com કહીએ છીએ, એ વેબસાઇટનું એડ્રેસ હોય .com. તો આ બધી જે વાતો છે ને એ અહીંયા હોમ વાત બધી લાગણીની છે, જેમ કે પાસ્ટ heart.exe આવું બધું હશે, પણ એ છે લાગણીઓ, પણ એને રજૂ કઈ રીતે કરી છે? કમ્પ્યુટરની ટર્મિનોલોજીની અંદર. સો લેટ્સ રીડ. ધીસ રીડ ઇઝ ઇન અ ફોર્મેશન ઓફ ડ્રામા, ફોર્મેશન ઓફ ડાયલોગના ફોર્મેશનમાં છે. હિયર ધ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ એન્ડ વન લેડી કસ્ટમર ડિસ્કસિંગ અબાઉટ ધ ઇન્સ્ટોલેશન ઓફ લવ. Unit 1, read 1. The name of unit is Can you install love? In computer, the customer wanted to install love. Now, let's see what is in this unit. But before we go for understanding of a read, let's discuss and put a glance in new words. I have already given you the Gujarati meaning of new words. Faulty, fault વાળું જેને આપણે કહેતા હોય ને, it's called faulty, ભૂલ ભરેલું. ફોલોવિંગ એટલે એને અનુસરવું, ફોલો કરવું. રિયલાઇઝ વર્થ, યોગ્ય ભાન થવું, ખ્યાલ પડવો, યોગ્ય જાણમાં આવવું, આવો અર્થ થાય. ડિરેક્ટરીઝ, આ કમ્પ્યુટરનો વર્ડ છે. આમ તો ડિરેક્ટરીઝ એટલે નામની યાદી, આપણે એને ડિરેક્ટરી કહી શકીએ. ફરગીવ સેલ્ફ, ફરગીવ એટલે માફ કરવું, સેલ્ફ એટલે જાતને, એટલે જાતને માફ કરવી. કોન્ફ્લિક્ટિંગ વર્ડ છે. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ કરવો, કોન્ફ્લિક્ટિંગ સંઘર્ષ કરવો. પેચિંગ, ઓમ પેચ શબ્દ ગુજરાતીમાં લઈ તો થીગડું મારવું થાય, સાંધવું એવો અર્થ થાય. પણ અહીંયા પેચ આવશે ને એ કમ્પ્યુટરમાં કોઈ તકલીફ હોય તો એને રિપેર કરવામાં આવે, એને યોગ્ય રીતે ગોઠવણી કરવામાં આવે, એના માટે કમ્પ્યુટરની ભાષામાં પેચ શબ્દ વપરાય છે. રીસાયકલ બિન, કમ્પ્યુટર જેટલા જાણતા હશે અને ભણતા હશે એને રીસાયકલ બિનનો ખ્યાલ જ હશે કે કમ્પ્યુટરમાંથી કોઈ પણ વસ્તુ ડિલીટ કરીએ તો એ ક્યાં જાય? રીસાયકલ બિનમાં. એ કમ્પ્યુટરમાંથી નીકળી નથી જતી, પણ રીસાયકલ બિનમાં હોય છે. જો કદાચ ભૂલમાં કાંઈ વસ્તુ એમાં વહી ગઈ હોય તો પાછી ખેંચી શકો. સાદી ભાષામાં સમજીએ તો જેમ આપણા ઘરમાં કચરો પડ્યો હોય ને એમાં કંઈક આપણે કામની વસ્તુ વહી ગઈ તો એ કચરા ટોપલીમાં નાખીએ છીએ, પણ હજી યાદ આવી જાય કે ના કચરા ટોપલીમાં નખાઈ ગઈ છે તો આપણે કચરા ટોપલીમાંથી પાછી લઈ શકીએ. પણ એ કચરા ટોપલી છે એ કચરાની ગાડી આવી નગરપાલિકાની કે મહાનગરપાલિકાની અને એમાં કચરો નાખી દીધો ને પછી જો વહી ગઈ ને પછી યાદ આવે કે પેલી વસ્તુ તેમાં વહી ગઈ હતી તો પાછી મેળવી શકાતી નથી. એ રીતે કમ્પ્યુટરમાંથી કોઈ પણ ફાઇલ કે વસ્તુ ડિલીટ કરો છો તો રીસાયકલ બિનમાં જાય છે, પણ રીસાયકલ બિનમાંથી ડિલીટ થયા પછી એ પાછી મળતી
નથી. મોડ્યુલ એટલે વિભાગ જેને કહીએ. લોકેટ એટલે સ્થાન શોધવું. આ લોકેટ ઉપરથી જ આપણે શબ્દ વાપરીએ છીએ લોકેશન. ગ્રજ એટલે વેરભાવ. રિસેન્ટમેન્ટ ગુસ્સો કે મનદુખ કહેવાય. ડિસરપ્ટ ખલેલ પહોંચાડવી. ઇવેન્ચ્યુઅલી એટલે અંતે. ઇનવોક એટલે વિનંતી કરવી. ગુડનેસ ભલાઈ. વામ હૂંફ. કન્ટેન્ટ સંતોષી. આ શબ્દ આપણે અહીં જોયા. હજી આપણે ભણતી વખતે પણ એ શબ્દોની ચર્ચા કરતા રહીશું. ચાલો તો આપણે આ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર વચ્ચેની જે વાતચીત છે એને આપણે જોઈએ. આમ એક ઇમેજિનેટિવ અહીંયા ફોટોગ્રાફ મૂક્યો છે કે જેમાં આપણે કસ્ટમર અને કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવને વાતચીત જોઈ શકીએ છીએ. કેન યુ ઇન્સ્ટોલ લવ? હવે કસ્ટમર છે એ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવને ફોન કરે છે એટલે ફોન ઉપાડી અથવા તો એને કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવે ફોન કર્યો હોય અને એ પૂછે છે કેન યુ ઇન્સ્ટોલ લવ? આ તમે લવ નામનો પ્રોગ્રામ લઈ આવ્યા છો તો તમે એને ઇન્સ્ટોલ કરી શકશો? નહીંતર એ લોકો આપણને હેલ્પ કરે. કોઈ પણ આપણે કમ્પ્યુટરનું કે મોબાઈલનું કામ હોય તો એના રિપ્રેઝેન્ટેટિવ આપણને હેલ્પ કરતા હોય છે એ કામ કરવા માટે. જો આપણી પાસે નોલેજ હોય તો આપણે આપણી રીતે કરી શકતા હોય, પણ એમની ફરજ હોય એટલે પૂછે છે કસ્ટમરને કે તમે લવ ઇન્સ્ટોલ કરી શકશો? કસ્ટમર કહે છે વોટ આઈ કેન ડૂ ધેટ. મીન્સ શી કેન ઇન્સ્ટોલ લવ. કસ્ટમરનો આન્સર આ રીતે થાય, શી કેન ઇન્સ્ટોલ લવ. ફરી એમ પણ કહે છે કે આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. મીન્સ આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ કે એને પાસે કોઈ એવું બધું ખાસ નોલેજ નથી કે જે આમ કમ્પ્યુટરની અંદરથી બધી માહિતી કાઢી શકે, લઈ શકે, પણ એટલું કામ તો એ કરી જ શકે છે કે આ લવ નામના પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરી શકે. અને એટલે જ કહે છે કે બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? પહેલી વાત કે હવે શું કરવું. એ પોતાની જાતે કરવા તૈયાર તો છે, કરી શકશે, પણ એ એટલી બધી ટેકનિકલ નથી કે એને કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવની હેલ્પની જરૂર ના પડે. એને જરૂર પડશે પણ એ કરી શકશે એવી એ પોતે ખાતરી આપે છે. રિપ્રેઝેન્ટેટિવ એને કહે છે ફર્સ્ટ સ્ટેપ કહે છે. શું કરવાનું છે કે પહેલું સ્ટેપ છે હાર્ટને ઓપન કરવું. ઓપન યોર હાર્ટ. બટ બિફોર ઓપન ધ હાર્ટ વી શુડ લોકેટ ઇટ. ધેટ્સ વાય હિયર રિપ્રેઝેન્ટેટિવ આસ્ક હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? મળ્યું હૃદય? કારણ કે માણસને પોતાના હૃદયનો ખ્યાલ હોય તો જ એમાં પ્રોગ્રામ ઇન્સ્ટોલ થશે ને. આવી વાત અહીંયા કરે છે. અહીંયા ટેકનિકલ ટર્મિનોલોજી એટલે કે કમ્પ્યુટર ટર્મિનોલોજીની સાથે આપણી ફિલિંગ્સને જોડી અને સરસ મજાનું અહીંયા આપણને ડિસ્કશન આપેલું છે. તો રિપ્રેઝેન્ટેટિવના આ આન્સર છે અને પ્રશ્ન સાથે કસ્ટમર કહે છે યસ આઈ હેવ. મીન્સ શી હેઝ લોકેટેડ હાર્ટ. જો અહીંયા પ્રશ્ન ઉપર હતો કે હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ, તો કસ્ટમર આન્સર્ડ યસ શી હેડ. મીન્સ અહીંયા વર્તમાન કાળમાં લખેલું છે યસ આઈ હેવ બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ રનિંગ રાઇટ નાવ. હવે હાર્ટ છે એની અંદર લવ ઇન્સ્ટોલ કરવાનો છે, બટ when she tries to install the love and open her heart, what she finds several programs are running there. બીજા ઘણા પ્રોગ્રામ ત્યાં હાલે છે. કેવા પ્રોગ્રામ છે એને આપણે અહીંયા ઘણા પ્રોગ્રામ રનિંગ છે. ક્યાં પ્રોગ્રામ રનિંગ છે તો કે past hurt.exe. આ .exe એ ફાઇલનું નામ હોય. લો સ્ટેમ, ગ્રજ, રિસેન્ટમેન્ટ, આ બધા પ્રોગ્રામ ત્યાં રનિંગ છે. આ બધી આપણી નેગેટિવ ફિલિંગ્સ છે. જેમ કે પાસ્ટ હર્ટ, તો પાસ્ટમાં થયેલું આપણને કોઈ મનદુખ હોય, આપણી અંદર રહેલો દ્વેષ હોય,
લો ઇસ્ટીમ, ઇસ્ટીમ એટલે ચાહના, પણ ચાહના ઓછી હોય કોઈ પ્રત્યેની કે વ્યક્તિની પોતાના પ્રત્યેની. ગ્રજ નફરત, રિસેન્ટમેન્ટ ગુસ્સો ધિક્કાર, આવી પોતાના આ હાર્ટની અંદર આવી ફિલિંગ્સ છે. મતલબ કે ત્યાં આ પ્રકારના પ્રોગ્રામ આપણી બુક પ્રમાણે હવે જોઈએ તો એ કહે છે કસ્ટમર કે લેટ મી સી. અહીંયા અમે શબ્દ પણ આપેલા છે જો, ઇન્સ્ટોલ, લોકેટ, પાસ્ટ હર્ટ, લો ઇસ્ટીમ નિમ્ન ભાવ મેં તમને કીધું એમ, અને ગ્રજ એટલે વેરભાવ, રિસેન્ટમેન્ટ એટલે ગુસ્સો. તો આ પ્રોગ્રામ જે છે એ ઓલરેડી એના હાર્ટની અંદર એ જુએ છે, અને આવું થતું હોય ત્યારે લવ ઇન્સ્ટોલ ન થાય. હિયર યુ કેન સી ધ સેન્ટેન્સ ઓફ કસ્ટમર, લે મી સી, આઈ હેવ પાસ્ટ હર્ટ, લો ઇસ્ટીમ, grudge exe and resentment.com running right now. તો રિપ્રેઝેન્ટેટિવ કહે છે નો પ્રોબ્લેમ મેમ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ .exe. પ્રેમ આવશે એટલે પાસ્ટ હર્ટ, ભૂતકાળમાં જે અણબનાવો બનેલા હોય, ભૂતકાળમાં કંઈ ખોટું લાગેલું હોય એ બધું ઇરેઝ થઈ જશે ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. OS જેને કહીએ છીએ, કમ્પ્યુટર જે વર્ક કરતું હોય, જે કામ કરતું હોય જે સિસ્ટમ પર, એને ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. તો એમાંથી એ પાસ્ટ હર્ટ ઇરેઝ થઈ જશે, ઓટોમેટિકલી થઈ જશે. ઇટ મે રિમેઇન ઇન યોર પરમેનન્ટ મેમરી. હા, પરમેનન્ટ મેમરીમાં રહેશે, બટ ઇટ વિલ નો લોંગર ડિસરેપ્ટ અધર પ્રોગ્રામ. ડિસરેપ્ટ ખલેલ પહોંચાડવી, બીજા પ્રોગ્રામને ખલેલ નહીં પહોંચાડે. મતલબ કે કોઈ યારે ખરાબ ઘટના બની ગઈ હોય પણ આપણી અંદર પ્રેમ હોય તો એ બન્યું હોય યાદ હોય પણ એનું આપણને દુઃખ રહેતું નથી, એને કારણે તકલીફ રહેતી નથી. શા માટે? તો કે આપણી અંદર પ્રેમ ભાવ છે, પ્રેમની લાગણી છે. એટલે આપણને એ કદાચ કોઈ ભૂતકાળનો ખરાબ બનાવ હશે તો પણ એ આપણને એટલો અસર કરશે નહીં, ડિસરપ્ટ નહીં કરે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ, ઇવેન્ચ્યુઅલી અંતે, ઓવરરાઇડ, ઓવરરાઇડ એટલે એની પર આવી જવું. એ રીતે લવ છે એ લો ઇસ્ટીમને વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓવન કોલ્ડ હાઈ ઇસ્ટીમ.exe. લો એસ્ટીમ તો આપણી અંદર છે, હાઈ એસ્ટીમ એટલે કે આપણને જાત પ્રત્યેનો વધારે પ્રેમ, નિમ્ન ભાવની ઉપર ઉચ્ચ ભાવ, સારા ભાવો, ચાહના એ ઓવરરાઇડ થઈ જશે. જુઓ, લો એસ્ટીમ હતું એની પર હાઈ એસ્ટીમ ઓવરરાઇડ કરી દેશે. મીન્સ હવે લો એસ્ટીમ જે હતો, નિમ્ન ભાવ હતો આપણી અંદર, એ હાઈ એસ્ટીમથી ઓવરરાઇડ થઈ જશે. હાવેવર કોન્ટ્રાસ્ટ છે, યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ. ટર્ન ઓફ એટલે સ્વિચ ઓફ કરવું, બંધ કરી દેવું. શું? ગ્રજ, નફરત, ધૃણા તો બંધ જ કરવી પડશે. એન્ડ resentment.com, ગુસ્સો નહીં. those program prevent love from being properly installed. જો ગુસ્સો, નફરત આવું હોય તો પ્રેમ છે એ પ્રોપરલી ઇન્સ્ટોલ થશે નહીં. કેન યુ ટર્ન ઓફ ધોઝ ઓફ મેમ? કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? બંધ કરી શકો છો? કસ્ટમર કે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. મને ખબર નથી. કસ્ટમર didn't know how to turn off all these things. What? grudge, resentment, એને બંધ કરવું એને ખ્યાલ નહોતો. Can you tell me how? Yes, representative said
માય પ્લેઝર. જ્યારે કદાચ કોઈ આપણને મદદ માટે પૂછે અને આપણને એ કામ કરવામાં આનંદ થતો હોય, આપણને એ કામ કરવું ગમતું હોય, એમની મદદ કરવી ગમતી હોય, તો યુ કેન યુઝ ધીસ વર્ડ માય પ્લેઝર. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક. વિનંતી કરવી, ઇન્વોકનો અર્થ અહીંયા છે એવો થાય. પણ કમ્પ્યુટરમાં ઇન્વોક એટલે એ વસ્તુને ત્યાં ક્લિક કરવી. કેવી રીતે? કેને ઇન્વોક કરવાનું? ફોરગિવનેસને. જો નફરત કાઢવી હોય આપણી અંદરથી, ધૃણા કાઢવી હોય, ગુસ્સો કરવી હોય, તો માફ કરો. માફ કરતા શીખી જાઓ. માફી આપતા આવડી જાય તો આપણને ગુસ્સો કે નફરત નથી રહેતી. તો ઇન્વોક કોને કરવાનું છે? ફોરગિવનેસને, ક્ષમા, માફી. ડુ ધીસ એઝ મેની ટાઈમ as necessary until grudge.exe and resentment.com have been completely erased. ક્યાં સુધી માફી આપવાની છે? કે જ્યાં સુધી ગ્રજ અને રિસેન્ટમેન્ટ એ સંપૂર્ણપણે ત્યાંથી નીકળી ન જાય. કારણ કે માફી છે એ જ ગુસ્સાને અને નફરતને કાઢી શકશે. ઓકે, આઈ એમ ડન. કસ્ટમરે એ કરી નાખ્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. જેવું એ થયું એટલે લવ છે એ ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થવા માંડ્યો. ઇઝ ધેટ નોર્મલ? કસ્ટમર પૂછે છે કે આ નોર્મલ છે? રિપ્રેઝેન્ટેટિવ કહે છે યસ ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ. ઓબ્વિયસલી ઇટ ઇઝ normal. You should receive a message that says it will reinstall for the life of your heart. કયો મેસેજ આવશે? કે એ રીઇન્સ્ટોલ થતું જ રહેશે જ્યાં સુધી હાર્ટની લાઈફ છે. ડુ યુ સી ધેટ મેસેજ? આ મેસેજ કેન યુ સી ધેટ મેસેજ? કસ્ટમર કહે છે યસ આઈ ડુ. મીન્સ શી ડઝ see that message. Do you see that message? Yes, I do. Is it completely installed? Installation completely છે. Representative કહે છે કે yes, but remember that you have only the base program. શરૂઆતનો જ પ્રોગ્રામ છે હજી. You need to begin connecting to other heart in order to get the upgrades. Upgrades એટલે વધારે કોઈ બાબત મેળવવી હોય, સુધારો એમાં કરવો હોય, તો તમારે એને શું કરવું પડશે? કનેક્ટિંગ ટુ અધર હાર્ટ ઇન ઓર્ડર ટુ. આઈ હેવ ગિવન ધીસ વર્ડ. ના હેતુથી. કસ્ટમર કે ઉપ્સ, આઈ હેવ અન એરર મેસેજ ઓલરેડી. કમ્પ્યુટરમાં કામ કરતા હોય તો એરર મેસેજ આવે. વોટ શુડ આઈ ડુ? શું કરવું? એને એડવાઇસમાં આવી ગઈ. શુડ છે એડવાઇસ આપવા અને માગવા માટે છે. તો રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે વોટ ડઝ ધ મેસેજ સે? મેસેજ શું કહે છે? તો મેસેજ કંઈક આવો હતો. જો ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ. ઇન્ટરનલ આંતરિક, કમ્પોનેન્ટ્સ એટલે ઘટકો, એના પાર્ટ કહીએ. ઘટકો શબ્દ અઘરો લાગતો હોય તો. વોટ ડઝ ધેટ મીન? એનો મતલબ શું? કે આવો મેસેજ આવ્યો એરર 412નો, તો એનો મેસેજનો અર્થ શું? તો રિપ્રેઝેન્ટેટિવ કહે છે ડોન્ટ વરી મેમ, ધેટ ઇઝ કોમન પ્રોબ્લેમ. કોમન છે પ્રોબ્લેમ. ઇટ મીન્સ ધેટ ધી લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. હજી ઉપર છેલ્લું જ છે. but has not yet been run on your heart. તમારા હાર્ટમાં હજી નથી, એક્સટર્નલ છે. It is one of those complicated programming thing. એક કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ છે. એક્સટર્નલ એ બાહ્ય, કોમ્પ્લિકેટેડ જટિલ, ગૂંચવણવાળું, જટિલ. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, ટેકનિકલ કમ્પ્યુટરની ભાષામાં એણે વ્યાખ્યા આપી. પણ હવે નોન ટેકનિકલ ટર્મમાં શું છે? યુ હેવ ટુ લવ યોર ઓવન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. બીજાને પ્રેમ કરવા પહેલાં
તમારે તમારી જાતને પ્રેમ કરવો જોઈએ, એવું આ વાક્યમાં કહેવા માગે છે. તો કસ્ટમર પૂછે છે, સો વોટ શુડ આઈ ડુ? એડવાઇસ માગે છે. રિપ્રેઝેન્ટેટિવ કહે છે, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્શન્સ? સ્વયંનો સ્વીકાર, ખુદનો સ્વીકાર, આવી ડિરેક્ટરી છે? રિપ્રેઝેન્ટેટિવના જવાબ પ્રશ્ન સાથે કહે છે, યસ આઈ હેવ ઇટ, એ ડિરેક્ટરી છે. રિપ્રેઝેન્ટેટિવ, એક્સેલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તો કસ્ટમર કહે છે થેન્ક યુ. તો રિપ્રેઝેન્ટેટિવ કહે છે યુ આર વેલકમ એના થેન્ક યુના જવાબમાં. ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ માય હાર્ટ. તો એટલી જે ફાઇલ્સ છે એ તમારે માય હાર્ટની અંદર, કમ્પ્યુટરમાં કેમ માય કમ્પ્યુટર હોય એમ અહીંયા માણસના શરીરની અંદર માય હાર્ટ એ ડિરેક્ટરીમાં આ ફાઇલ્સ કોપી કરવાની છે. કઈ કઈ? ફોરગીવ સેલ્ફ, પોતાની જાતને માફ કરવાનું, સ્વયંને માફ કરવાનું. સેલ્ફ ઇસ્ટીમ, સ્વનું સન્માન કરો, સ્વ પ્રત્યે સારો ભાવ રાખો, એટલે પોતાના પ્રત્યે સારો ભાવ રાખો. રિયલાઇઝ વર્થ, યોગ્ય ખ્યાલ. એન્ડ ગુડનેસ, એ સારાપણું. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ, ઉપર લખી લેવું એમ. એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ. આ ફોલ્ટી અને પેચિંગ શબ્દ આપણે આગળ જોયા હતા. પેચિંગ એટલે થાગડથી ઘેર સાંધવું, અહીંયા સમૂહ કરવું એવો પણ અર્થ લઈ શકો કમ્પ્યુટરની લેંગ્વેજ પ્રમાણે. ફોલ્ટી, તકલીફવાળા પ્રોગ્રામને. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક.exe. આપણી જાતનું ક્રિટિસિઝમ બંધ કરવું જોઈએ. જાતની ટીકા ટિપ્પણી, હું આવો છું, હું આમ કેમ છું, પેલા ગીતની જેમ મેં એસા ક્યું હું, એવું ખુદ વિશેનું ક્રિટિસિઝમ બંધ કરો. ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, બધી જગ્યાએથી. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. રિસાયકલ બિનને પણ એમ્પ્ટી કરી નાખો. કચરો ન્યાય જોઈએ જ નહીં, સાવ બહાર કાઢી નાખો. આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. હવે એ પાછું ક્યારેય આવશે નહીં. કસ્ટમર કે ગોટ ઇટ, હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. ચોખ્ખી ફાઇલથી હવે એનું હાર્ટ છે એ ભરાઈ ગયું છે. બધો કચરો, નકામી બાબતો, નકામી ભાવનાઓ, નકામી ફિલિંગ્સ બધી નીકળી ગઈ. સ્માઇલ, એમપીજી, હવે શું આવી ગયું? સ્માઇલ છે. પ્લેઇંગ ઓન માય મોનિટર, મોનિટર કમ્પ્યુટરની સ્ક્રીનને મોનિટર કહેવાય. અહીંયા આપણું મોનિટર આપણો ચહેરો છે એટલે એની ઉપર સ્માઇલ આવી ગઈ. એન્ડ ઇટ શોઝ એટ warm.com હું પીસ, શાંતિ, કન્ટેન્ટમેન્ટ, સંતોષ આર કોપિંગ ધેમસેલ્ફ ઓલ ઓવર માય હાર્ટ. હવે મારા હૃદયની અંદર હું, શાંતિ, સંતોષ, ચહેરા ઉપર સ્માઇલ, આ બધું આવી ગયું છે. તો આગળ હવે છેલ્લી થોડી લાઈન છે, અહીંયા મારી પણ છેલ્લી સ્લાઇડ છે, એને પણ સમજી લઈએ. રિપ્રેઝેન્ટેટિવ કહે છે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. તો લવ ઇન્સ્ટોલ થઈ ગયો, રન કરવા માંડ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. તમે એને અહીંયાથી જ હેન્ડલ કરી શકશો. વન મોર થિંગ બિફોર આઈ ગો. હું જાઉં પહેલાં એક વાત કહી દઉં. રિપ્રેઝેન્ટેટિવ કહે છે, કસ્ટમર કે કહો શું? રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે લવ ઇઝ ફ્રીવેર, સોફ્ટવેર, પણ એ કેવો છે? ફ્રી, જે વસ્તુ ફ્રીમાં મળે છે એ સોફ્ટવેરને આપણે ફ્રીવેર કહીએ. જેના માટે આપણે કોઈ ચાર્જીસ ચૂકવવા પડતા નથી એવો સોફ્ટવેરને ફ્રીવેર કહેવાય. બી શ્યોર ટુ ગીવ ઇટ, એને આપી શકો. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. તમે જે મળો એની પાસેથી તમને વેરિયસ મોડ્યુલ મળશે, વિવિધ બાબતો એની મળશે, એના ભાગ મળશે. ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. બીજા લોકો સાથે શેર કરો. ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. તમે જેમ પ્રેમ બીજાને વેચશો એમ તમને એના તરફથી પણ મળશે. કસ્ટમર આઈ વિલ, હું એવું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. જો અહીંયા ફ્રીવેર મોડ્યુલ. ઓકે, વી હેવ
taken all the information about this read, how we can install love in our heart, how can we are able to love all the world. દુનિયાને કઈ રીતે પ્રેમની નજરથી જોવી, એના માટે હૃદયમાં પ્રેમ હોવો જોઈએ, પોતાની જાત પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. જો અહીંયા એક વાત મને બહુ ગમી હતી, તમને કદાચ ગમી હશે, કે લેટ મી ટેલ યુ ઇન ગુજરાતી, કે જો તમે તમારી જાતને પ્રેમ કરશો ને તો તમે બીજાને પ્રેમ કરી શકો. તમારી જાતને, કુદરતે આપણને જે જન્મ આપેલો છે, આપણને શ્રેષ્ઠ જ છીએ આપણે આપણી દ્રષ્ટિએ, તો પોતાની જાતને ક્યારે પણ નબળી ના સમજતા. તમે કોઈ નબળા નથી. તમારી જાતને પ્રેમ કરો અને આ દુનિયાને પ્રેમ કરો, તો આ દુનિયા જે ઈશ્વરની બનાવેલી એક અપ્રતમ કૃતિ છે ને, એને આપણા થકી જ સજાવવાની છે. તો આવી સરસ મજાના મેસેજ સાથે આપણે આ રીડને સમજીએ. આ આટલી બાબતો આપણે અહીંયા